Good morning and welcome to Path Evolution. ભગવદ્ ગીતા ચેપ્ટર 7 એમાં જે આપણે ચિંતન કરી રહ્યા છીએ એમાં આપણે આગળ જોઈએ તો શરૂઆત કરીએ આજે કે અનેક જન્મોની જે ભગવાને વાત કરી છઠ્ઠા અધ્યાયના 45મા શ્લોકમાં શરૂઆત કરી ભગવાને કે જે પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે ભગવાનને પામવા માટેનો બરાબર એને જ્યાં છે ત્યાંથી બહાર નીકળવા માટે અનેક જન્મો શાના માટે જોઈએ? અજ્ઞાનને ટાળવા માટે. એ જ ભગવાન આપણને વાત કરે છે આગળ કે જો સાચી રીતે સમજવામાં આવે તો અનેક જન્મો નહીં પણ એક સેકન્ડ પણ ન લાગે ભગવાનને પામવા માટે. બરાબર? તો ભગવાને આવી વાતો કેમ કરી? કોન્ટ્રાડિક્ટરી લાગે. કારણ કે જો 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક ને પછી 8મા અધ્યાયમાં જે ભગવાને વાત કરી એનો સાર શું નીકળે કે પરમાત્મા 24/7 અવેલેબલ છે. આપણો પ્રયત્ન નથી, અથવા આપણી સમજણમાં ક્યાંક ખામી છે, અથવા આપણા દ્રષ્ટિકોણમાં ક્યાંક ખામી છે. બરાબર? આજે દ્રષ્ટિકોણમાં ખામી છે, ક્ષણ લઈને છે. તમે અજ્ઞાનને ગણતા હો તો અજ્ઞાનને ગણો. તમે આગલા જે કર્મો કરેલા છે એ પાપો ધોવા માટે ગણતા હો તો એને ગણો. બરાબર? તો એને ગણશો તમે તો તમારે અનેક જન્મોનું જે વાત કરી છે એ કર્મના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી સાચી છે. કર્મ જે કરવું એટલે કે ક્રિયા અને ક્રિયા સાથેનો જે ભાવ છે એ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી અનેક જન્મોની વાત 100% સાચી છે. જ્યારે તમે સ્ટેન્ડિંગ પોઈન્ટ છોડો, ક્રિયા એટલે કર્મેન્દ્રિય, ત્યાંથી જ્ઞાનેન્દ્રિય, ત્યાંથી માઇન્ડ, ત્યાંથી જીવ લેવલ, જીવમાં પહેલું અપરા અને પછી જીવમાં પરા. તમે જીવના પરા લેવલે આવો તો કોઈ અજ્ઞાન નથી. જીવના અપરા સુધી અજ્ઞાન છે, જીવના પરા લેવલમાં કોઈ અજ્ઞાન નથી. અને ત્યાંથી તમે સમષ્ટિમાં જતા રહો. બરાબર? આ જ વાત જો વૃત્તિ દ્વારા ગઢડા મધ્ય 62માં સ્વામિનારાયણ ભગવાને કરી કે જ્યારે વૃત્તિ ટળી જાય ત્યારે વ્યક્તિ ક્યાં પહોંચી જાય? પોતાના સ્વરૂપમાં પહોંચી જાય. અને પોતાના સ્વરૂપમાં પહોંચી ગયો એનો અર્થ શું થયો? વાસનાલિંગ દેહનો નાશ થઈ ગયો. એટલે બધા જે કર્મો છે, જે કોઈ જ્ઞાન અજ્ઞાન છે, બધું જતું રહ્યું. એના માટે કોઈ ભેદ માત્ર ના રહે. એ નિર્દોષ થઈ ગયો. કેવો થઈ ગયો? નિર્દોષ. અને પછી ત્યાં એને અક્ષરભ્રમ અને પરભ્રમ નું દર્શન થાય એવી વાત કરી. એટલે એ સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી એ વાત સાચી છે. આપણને એક સેકન્ડ ના લાગે આપણા પોતાના સ્વરૂપને સમજવા માટે. કારણ કે 24/7 આપણું સ્વરૂપ અવેલેબલ જ છે. હું ટળે હળી ઢુકડા અને હુંને સાચી રીતે સમજો તો અને હું અવેલેબલ નથી. જો આ બી હાલ જાગ્યા, બરાબર, પહેલો ભાવ શું આવે છે? હું છું. આપણને એ ભાવ જતો જ નથી. હું છું એ ભાવ કદાપી જતો જ નથી. ચેક કરો આખા લાઈફમાં તમને કદીએ એવું થયું છે કે હું નથી? ના. પછી ભગવાને 7મા અધ્યાયના 3જા શ્લોકમાં આવી જ વાત કરી. એમાં અનેક જન્મોની વાત નથી કરી, પણ અનેક જન્મોને પુરવાર કરે એવી વાત કરી. ભગવાન શું કહે છે કે
સહસ્ત્રેષુ એટલે મીન્સ કે હજારો લાખો માણસો ભગવાનને પામવા નીકળે છે, બરાબર. એમાંથી જીવનું કલ્યાણવાળા કેટલા? ઓછા, બરાબર. એમાંથી મુક્ત થનારા કેટલા? ઓછા સિદ્ધ પુરુષો. એમાંથી જે મુક્તો થયા છે એમાંથી ભગવાનને તત્વરૂપ જાણનારા કોઈક એક જ. હવે તમે કહેશો કે મુક્ત થયા તોય? હા, આપણે આગળ જોયું હતું. શું જોયું હતું? કે 3 પ્રાપ્તિ છે. જો તમે દેહના લેવલથી ગણો ને કે જીવના લેવલથી ગણો તો 3 પ્રાપ્તિ છે. પહેલી પ્રાપ્તિ કે જ્યારે પોતાનું સ્વરૂપ સમજાય, જ્યારે પોતાનું સ્વરૂપ સમજાય જેમ છે તેમ, અથવા પોતાના સ્વરૂપનો મોહ ટળે, ગઢડા મધ્ય પહેલું વચનામૃત, તો શું પ્રાપ્તિ થાય? તો ભગવાને ભગવદ્ ગીતામાં વાત કરી તો એની શું પ્રાપ્તિ? તો એ વ્યક્તિ મુક્ત થઈ ગયો કહેવાય. શેમાંથી? જન્મ મરણથી મુક્ત થયો. શેમાંથી મુક્ત થયો? જન્મ મરણથી મુક્ત થયો. એ સિદ્ધ પુરુષ કહેવાય, બરાબર. હવે મરી જઈને જે જન્મ મરણથી મુક્ત થયો એ ખાલી કર્મ બંધનથી મુક્ત થયો, જન્મ મરણથી મુક્ત થયો. બીજો છે જેણે આ જગત જેમ છે તેમ જાણ્યું, એની વેલ્યુ સિસ્ટમ કરેક્ટ સાચવી, બરાબર. એની શું પ્રાપ્તિ? તો એની પ્રાપ્તિ છે કે આ જે 3 ગુણોને લઈને જે દુઃખ છે, જગતનું જે દુઃખ છે, એમાંથી એ મુક્ત થઈ જાય, કૃતકૃત્ય થઈ જાય, મુક્ત થઈ જાય, દુઃખ નિવૃત્તિ આવે એનામાં. અને છેલ્લી પ્રાપ્તિ એ પરમાત્માનો મહિમા સમજાય અને એની વેલ્યુ સેટ થાય હરખી, બરાબર. તો આપણને પૂર્ણપણું આવે, કૃતકૃત્યતા આવે, સાચું પૂર્ણપણું. અને એ શું થાય? ડ્યુઆલિટી ટળી જાય, આપણે વનનેસમાં આવી જઈએ. 7મા અધ્યાયનો 19મો શ્લોક, એ જ્ઞાનીની દ્રષ્ટિ થઈ ગઈ. આ ત્રીજી પ્રાપ્તિ. એટલે જો તમે પ્રાપ્તિના લેવલથી ગણો ને તો આ 3 પ્રાપ્તિ કરવાની છે, સાધક માટે છે. જ્યારે જ્ઞાની તો ત્યાં પહોંચી ગયો તો એને કંઈ પ્રાપ્તિ કરવાની નથી. જે જ્ઞાની થઈ ગયો એને પછી જ્ઞાન અજ્ઞાન રહ્યું જ નથી, એને કોઈ પ્રાપ્તિ નથી કરવાની. એના માટે શું થઈ ગયું? વાસુદેવ સર્વમ, ભગવાનની લીલા, સર્વ કરતા હરતા એ જ, બીજું કોઈ નહીં. એ એટલે કોણ? પરમાત્મા તત્વ. તમે જો સર્વ કરતા હરતા અથવા ભગવાનની લીલામાં ભગવાનને કોઈ બીજા પકડશે ને તો મુશ્કેલી થશે. કે ભગવાન તરીકે સપોઝ કોઈ હું ઇન્દ્રદેવને પકડું તો પછી બીજા બધા દેવતાનું શું? ખબર પડી કે નહીં તમને? એટલે જેમ છે તેમ આપણને સમજાય નહીં. પરમાત્માને તત્વરૂપ સમજવા માટેની કન્ડિશનો છે. તત્વરૂપ પરમાત્મા કેવી રીતે સમજાય? સ્વ અનુભૂતિથી સમજાય, એટલે કે આત્મારૂપ સમજાય, બહારથી ના સમજાય, માઇન્ડથી નહીં સમજાય. બીજું, આપણી વેલ્યુ સિસ્ટમ કેવી હોવી જોઈએ? આપણી એક્સેપ્ટન્સ કેવું હોવું જોઈએ? પરમાત્માનું સમગ્રનું એક્સેપ્ટન્સ હોવું જોઈએ, અનંતનું એક્સેપ્ટન્સ હોવું જોઈએ, ખંડિત નહીં, બરાબર. અને આપણે ભલે વ્યવહારમાં આપણને દ્વૈતનો અનુભવ હોય, વ્યવહારમાં આપણને અનેકતાનો અનુભવ હોય, પણ એ અનેકતાથી પર જે એકતા છે, વનનેસ છે, એ વનનેસ ઉપર આપણી વેલ્યુ સિસ્ટમ હોવી જોઈએ. અને આ 3 વસ્તુ થાય એટલે ભગવાન પરોક્ષ રહે નહીં. ભગવાન પરોક્ષ રહે નહીં, અલગ ના રહે, પરોક્ષ ના રહે. કેવા થઈ જાય? તો પછી આયારામ ગયારામ રહે નહીં. અહોનિશ આપણે ભગવાનની અંદર છીએ, આનો અનુભવ થઈ જાય તો એ જ્ઞાની કહેવાય. એટલે આપણે પાછા જતા રહીએ આપણે જ્યાં હતા ત્યાં શરૂઆતમાં ભગવાને
14મા શ્લોકથી 15મા શ્લોકમાં જઈએ 7મા અધ્યાયના, ત્યાં ભગવાને અસુરોની વાત કરી, જે માણસો પરમાત્માને માનતા નથી. બરાબર? જેમ આપણે એમના કંઈ નામ લેવાની કંઈ બહુ જરૂર નથી. બરાબર? એમાં ભગવાને અલગ અલગ નામ આપ્યા છે. આસુરી બુદ્ધિવાળા, અધમ, બરાબર, મૂઢ, દુષ્કૃત્ય કરવાવાળા. નરાધમ એવો શબ્દ પણ ભગવાને વાપર્યો છે. પછી ભગવાન એથી વિરુદ્ધ કહે છે કે પરમાત્માને માનવાવાળા છે એના 4 ભાગ પાડ્યા. એમાં જ્ઞાનીને સર્વશ્રેષ્ઠ બતાવ્યો. બરાબર? જ્ઞાનીનો દ્રષ્ટિકોણ સમજાયો. કેવો દ્રષ્ટિકોણ? એકાત્મ ભાવ, અનન્ય ભાવ, મારું સ્વરૂપ, બરાબર, મારાથી અભિન્ન અને સમ્યક. આજે જ્ઞાનીની સમજણ બતાવી ભગવાને 17મા અને 18મા શ્લોકમાં. અને 19મા શ્લોકમાં જ્ઞાની છે, બરાબર, એનો દ્રષ્ટિકોણ કેવો થઈ ગયો જગત પ્રત્યેનો? વાસુદેવ સર્વમ, એની વાત કરી. પછી આગળ ભગવાને લીધું કે આ તો જે 4 ભક્તો બતાવ્યા એ પણ ભગવાનને જે પામવાવાળા છે, 7મા અધ્યાયના 3જા શ્લોકમાં કર્યું. હજારો લાખો મનુષ્યો નીકળ્યા છે, પણ એ ક્યાં હલવાઈ ગયા છે બાકીના? તો બાકીના ક્યાં હલવાઈ ગયા છે? એ લોકો આગળ કંઈક એમને જોઈએ છે અને એને લઈ અને એ લોકો દેવી દેવતામાં ફસી ગયા છે. એટલે કે ઉપાસનામાં ખામી રહી ગઈ એમની. સાચી સમજણ ના હોય તો ઉપાસનામાં ખામી રહી જાય, અને ઉપાસનાની ખામી હોય તો ગમે એટલી તમે પછી ઉપાસના ભક્તિ કરો, તમારી જે પ્રાપ્તિ છે એમાં ખામી આવે ને આવે. આ વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ ઘણી જગ્યાએ બહુ સરસ સમજાયું છે. એટલે સમજણની ખામી નહીં ટળે તો પ્રાપ્તિની ખામી રહી જશે. ભલે ઉપાસના તમારી સરખી જ હોય, આપણી ઉપાસના સરખી જ હોય, બીજા જેવી જ હોય. બરાબર? ઉપાસના મીન્સ આપણે જે કંઈ ભગવાન પ્રત્યે આહ્નિક કરીએ, બીજી ઉપાસના ભક્તિ કરીએ, માળા છે, હા છે, ના છે, બરાબર, બીજી કંઈ સેવા ચાકરી કરીએ, એ 2 વ્યક્તિ સરખી જ કરતા હોય, પણ એકની સમજણ સાચી હોય તો એની પ્રાપ્તિમાં ફેર પડી જાય. બરાબર? આ બહુ અગત્યનું છે. આપણે જ્યારે જીવના કલ્યાણ માટે નીકળ્યા છીએ ત્યારે આપણે બીજે ક્યાંય ફસાવું ના જોઈએ. ભલે આ લોક મૃત્યુલોક છે, આ લોક દુઃખમય છે, એમાં દુઃખ આવશે, શરીરના દુઃખ આવશે, સમાજના દુઃખ આવશે, બરાબર, પણ એમાં જો તમે મક્કમ રહ્યા, તમારી નિષ્ઠા મક્કમ રહી, તો પ્રાપ્તિ તમને ચોખ્ખી પૂર્ણ મળશે. પછી ભગવાને એ જે પ્રાપ્તિ છે એની અંદર બહુ સરસ વાત કરી. ઉપાસનાની અંદર બહુ સરસ વાત કરી કે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ મુજબ ઉપાસના કરે છે, તો પછી પ્રાપ્તિમાં કેમ ફેર પડ્યો? તો એ જે સ્વભાવ છે, એ જે સ્વભાવની અંદર જે દોષ છે, દોષ શાને લઈને છે? જો આપણે 4 પ્રકારના સ્વભાવ જોયેલા: એક્વાયર્ડ ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી, કાર્મિક ટેન્ડન્સી અને નેચરલ ટેન્ડન્સી. નેચરલ ટેન્ડન્સીમાં કોઈ દોષ નથી. કાર્મિક ટેન્ડન્સી અને જીનેટિક ટેન્ડન્સી આપણના આગલા કર્મોને લઈને આવેલી છે, એટલે આપણે એને એક્ઝોસ્ટ કરવાની છે. બરાબર? સાચી રીતે એક્ઝોસ્ટ કરવાની છે. પણ એને એક્ઝોસ્ટ કરવામાં મુશ્કેલી ક્યાં આવે છે? આપણી એક્વાયર્ડ ટેન્ડન્સીમાં. એટલે એક્વાયર્ડ ટેન્ડન્સીમાં જે કોઈ આપણે દોષ રહી ગયેલા છે એ દોષ ટાળવાના છે. આપણી એક્વાયર્ડ ટેન્ડન્સી બને છે કેવી રીતે? તો આપણે જ્યારે જન્મીએ ત્યારે આપણે ખાલી કાર્મિક, જીનેટિક અને નેચરલ લઈને આવીએ. જન્મ્યા પછી 7 વર્ષની અંદર આપણે જે એક્વાયર્ડ ટેન્ડન્સીની જે USB છે ને, એની 80% કેપેસિટી આપણે ભરી દઈએ છીએ, અને પછી બાકી રહ્યું એ 7 થી 12 વર્ષમાં ભરી દઈએ છીએ, અને પછી થોડું ઘણું આપણે બદલીએ છીએ લાઈફ દરમિયાન. બાકી આપણે જનરલી કંઈ બદલતા નથી. એ જે કંઈ બિલીફો આપણે ભરી, એ બિલીફો પ્રમાણે આપણે આપણું જીવન કાઢી નાખીએ.
હું કડવો પટેલ, એ નાનપણથી ભર્યું છે, ખ્યાલ આવે, હું ગુજરાતી, હું પટેલ, હું હિન્દુ. એ જેટલું તમે સ્ટ્રોંગ ભર્યું છે એટલી મુશ્કેલી આવશે કાઢવા. એટલે ધીસ ઇઝ માય પર્સનલ એડવાઇસ. એડવાઇસ તો ના કહેવાય, પણ મારી પોતાની માન્યતા છે આફ્ટર અનુભવોથી. કારણ કે મેં હાર્ડકોર પ્રેક્ટિસ કરી છે, મેં હાર્ડકોર રિલિજિયસ પ્રેક્ટિસ કરી છે અને ફિલોસોફીની સ્ટડી પણ કરી છે, બરાબર. પણ એ બધામાંથી મારા અનુભવમાંથી શું આવ્યું કે એક ફિલોસોફીને સ્ટ્રોંગલી પકડી હાર્ડકોર પ્રેક્ટિસ ન કરાય. સમજણની પ્રેક્ટિસ રખાય. તો શું થશે, જો તમે માત્ર ફિલોસોફીમાં જતા રહેશો તો તમે કેવા થઈ જશો, સુકાઈ ગયેલા હોય ને, શુષ્ક, એમાં રસ ના હોય એવા શુષ્ક વેદાંતી થઈ જવાય. અને તમે હાર્ડકોર બની ગયા તો તમે ફસાઈ ગયા. તમે હાર્ડકોર થઈ ગયા તો તમે ફસાઈ ગયા. તો ભગવાનનું જે સમગ્ર સ્વરૂપ છે એને એક્સેપ્ટ નહીં થઈ શકે. તો ઘણાને સામે પ્રશ્ન હોય તો આપણે બધા ઘણા બધા સાધુ સંતો છે, બધા હાર્ડકોર વર્તતા હોય છે. એ બહારથી દેખાવથી હાર્ડકોર વર્તતા હોય છે, અંદર ભાવ તમે જોવા ગયા છો, નથી જોવા ગયા. જે સાચી રીતે સમજે છે એના ભાવ તમે જોવા ગયા છો, નથી ગયા. અને તમે જો બીજી એક વસ્તુ કહી દો, આપણે ત્યાં હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાય છે, દરેક સંપ્રદાયમાં સિદ્ધ પુરુષો છે, ચેક કરો. અરે સંપ્રદાયમાં તો જવા દો, દરેક ગામડે ગામડે કેટલા સિદ્ધ પુરુષો છે. સિદ્ધ પુરુષની વાત કરું છું, તત્વજ્ઞાની જે ભગવાનના તત્વથી સમગ્રથી જાણે એની વાત નહીં કરો. સિદ્ધ પુરુષો કેટલાય સિદ્ધ પુરુષો. એટલે એ આખો અલગ વિષય છે અને આપણે અલગ રીતે જોયેલો છે. આપણે એમાં બહુ નહીં પડીએ, આપણે આગળ વધીએ. ભગવાને પછી આગળ વાત કરી કે જે શ્રદ્ધા, એ લોકોની જે શ્રદ્ધામાં ખામી છે, બરાબર, કારણ કે એમની વાસના છે એને લઈને ખામી છે. એકવાર કરેલી ટેન્ડન્સીમાં જે બિલીફમાં ખામી છે એને લઈને ખામી છે. ત્યાં પછી ભગવાન છેલ્લે એ જે શ્રદ્ધાની અંદર જે ખામી રહી જાય છે, બરાબર, એની વાત કરી. અને જે ઉપાસના એ કરે છે, એ ઉપાસના અંતે તો કોને પહોંચે? કારણ કે અંતે તો એક જ તત્વ છે, બે તત્વ છે જ નહીં. ભગવાને કીધું ને કે મારામાંથી પરા ને અપરામાંથી આખું આ જગત બન્યું, તો તત્વ કોણ થયું? એક જ થયું. પછી તમે દેવી દેવતાને ભજવો ને એની ઉપાસના કરીને એને જે કંઈ ધરાવો એ બધું પહોંચે કોણે? પરમાત્માને. કારણ કે દેવી દેવતામાં રહીને લેશે કોણ? પરમાત્મા. પણ ફળ કેટલું મળે? અધૂરું મળે. કારણ કે પરમાત્મા એ વખતે દેવી દેવતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર છે. હવે જો હું તમને એક વાત કરું, પરમાત્મા અત્યારે બાબુના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી છે, એક્સેપ્ટ થશે? ના. તો પછી બાબુ કેટલું આપી શકે? બાબુની કેપેસિટી હોય એટલું. આ સમજી લો. એટલે તત્વ અલગ નથી, એનો સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ છે, એનો એક્સેસ અલગ છે. આપણે જેમ બેંકમાં નોકરી કરતા હોય તો દરેકના એક્સેસ અલગ હોય, એ રીતે અમે અત્યારે સપોઝ જે ઓફિસમાં નોકરી કરીએ ત્યાં અમારા એક્સેસ અલગ હોય. અમે અમુક વસ્તુ જ એપ્રૂવ કરી શકીએ, એથી વિશેષ ના કરી શકીએ. એટલે આ લોકમાં રીત છે એવી ઉપર માટે પણ રીત છે. પછી ભગવાને આગળ વાત કરી કે જે સમજણમાં ખામી છે એને લઈ અને એ જે ભલે ભગવાન ભજવા માટે દેવોને નીકળેલા છે, પણ છતાં એ લોકો ભગવાનનું જે અવ્યય સ્વરૂપ છે એ અવ્યય સ્વરૂપને, એ ભાવને સમજી શકતા નથી. ત્યાં સુધી આપણે વાત કરેલી, બરાબર. મુજ સચ્ચિદાનંદ ઘન 24મા શ્લોક સુધી આપણે વાત કરેલી. હવે આગળ આપણે જોઈએ કે આગળ ભગવાન શની વાત કરે છે કે જે અજ્ઞાની જન સમુદાય છે. જો અહીંયા અજ્ઞાન આવ્યું, અજ્ઞાન કોના લેવલમાં લાગુ પડે? જ્ઞાન અને અજ્ઞાન
સ્ટેપ 1 અને સ્ટેપ 2ની સાધનામાં લાગુ પડે, સ્ટેપ 3માં ના લાગુ પડે. બરાબર. જે અજ્ઞાની છે એના માટે અજ્ઞાન નથી, જે જ્ઞાની છે એના માટે અજ્ઞાન કે જ્ઞાન નથી, જે સાધક છે એના માટે જ્ઞાન અને અજ્ઞાન છે. ખબર પડી ગઈ તમને? અને સાધકની ઉપાસનામાં પહેલું સ્ટેપ ને બીજું સ્ટેપ આવે, ત્રીજા સ્ટેપે તો એ જ્ઞાની થઈ જાય. એટલે ભગવાને પહેલા અજ્ઞાનીઓની વાત કરી. અજ્ઞાનીમાં શું કીધું? અસુરી વૃત્તિવાળા, જે કદી ભગવાનને માને જ નહીં. પછી સાધકોની વાત કરી. સાધકોમાં ભગવાને પરમાત્માને તત્વથી જાણવાવાળા એવા 4 પ્રકાર કીધા, અને બાકી બીજા સાધકોને અલગ પાડી દીધા કે જે દેવી દેવતાઓને માને છે. બરાબર. કેમ? તો એનું કારણ પણ ભગવાને આપ્યું કે એ લોકોને કંઈક જોઈએ છે, કંઈક આ લોકની કામનાથી એ સંડોવાયેલા છે, પકડાઈ ગયેલા છે. તો ભગવાન અહીંયા કહે છે કે જે અજ્ઞાની માણસો છે એની સમજણ શું છે? પહેલી સમજણ, એની સમજણમાં ખામી કઈ છે? પહેલી ખામી એ છે કે જે ભગવાનનું અજન્મ અને અવ્યય અવિનાશી જે સ્વરૂપ છે, અવ્યય એટલે અનંત પણ થઈ ગયું. બરાબર. કાયમી, અનંત. એને સારી પેઠે જાણતા નથી અથવા માનતા નથી. અને એટલા માટે શું થાય છે કે વચ્ચે પડદો રહી જાય છે. શાનો પડદો રહી જાય છે? અજ્ઞાન. અજ્ઞાનને અહીંયા ભગવાને શું નામ આપ્યું? યોગ માયા. યોગ માયાનો પડદો વચ્ચે રહી જાય છે. પણ માયા કોની છે? જો ભગવાને શરૂઆતમાં જ કીધું, દૈવી ગુણમય મમ માયા. એ લોકો માટે માયા કેવી છે? માયા છે દૈવી અને ગુણમય નથી. જે જ્ઞાની માણસ છે એના માટે દૈવી છે, અને જે સાધક છે એના માટે ગુણમય છે. આ સમજણના ભેદ છે, વસ્તુ એક જ છે. શાના ભેદ છે? સમજણના ભેદ છે, વસ્તુ એક જ છે. જેને કદી સોનાની લગડી જોઈ ના હોય એના માટે પથ્થરો છે. હીરો કદી ઓળખતા ના આવડતું એના માટે પથ્થરો છે. પણ હીરાનો જે જાણનાર છે એના માટે એનું મૂલ્ય અલગ છે. બરાબર. એટલે આ માયાનો પડદો એ અજ્ઞાનને લઈને છે. પણ અજ્ઞાન એ કયું અજ્ઞાન? અજ્ઞાન એ હુંનું અજ્ઞાન. ભગવાન લઈ જઈને એ જ ત્યાં લઈ જવા માગે છે કે તમે હુંને સમજો. અંદરના માર્ગથી ઉપર જવાશે, બીજે નહીં જવાય. પણ આપણે બહારના માર્ગને પકડી લીધો છે. તો પછી ભગવાન કે અનેક જન્મો તમારો વારો લાગશે. બહારના માર્ગે જશો તો પહેલાં શું થશે? બહારથી કરશો એટલે પહેલાં ધીરે 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 આપણી જે ટેવો છે સુધરશે. કર્મને લઈને, કર્મથી અંતઃકરણ શુદ્ધ થાય એટલે કે ટેવો સુધરે. બરાબર. એટલે સેવાથી. પછી મનથી જે કોઈ ઉપાસના ભક્તિ કરીએ તો મન શાંત થાય. માળા કરીએ તો, ધ્યાન કરીએ તો બુદ્ધિ સ્થિર થાય, મન સ્થિર થાય. બરાબર. અને પછી તત્વજ્ઞાન વાંચીએ તો ધીરે ધીરે વાત અંદર ઉતરે. અને પછી જ્યારે હૃદયમાં તત્વ જિજ્ઞાસા જાગે, સાચી તત્વ જિજ્ઞાસા ભગવાન માટેની, તત્વજ્ઞાન નહીં, તત્વ જિજ્ઞાસા પરમાત્માની. તત્વજ્ઞાનમાં તો ગયા. એ તો પાછું શું છે? ગુડી બ્રાન્ડનું એક બંધન છે. બરાબર. એટલે ભગવાન આગળ કહે છે 26મા શ્લોકમાં શું કહે છે કે જે પ્રાણી માત્ર, બરાબર, પૂર્વે થઈ ગયેલા, વર્તમાનમાં હયાત અને ભવિષ્યમાં થનાર, એને ભગવાન કે અહમ કહેતા હું જાણું છું. ભગવાન ત્યાં પોતાને કહે છે કે હું જાણું છું એને. એટલે કે પરમાત્માની અંદર ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું છે અને બધું નથી. વર્તમાન જ છે. પણ ભગવાન કહે છે ત્યાં મને કોઈ નથી જાણતું. તો
આજે આ સમષ્ટિમાં જેટલા જીવો આવ્યા એ સમષ્ટિના જે કંટ્રોલર, બરાબર, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ લોકો પાસે આ જ્ઞાન છે આ લોકનું. તો ભગવાને પોતાનો સ્ટેન્ડિંગ પોઈન્ટ અહીંયા નીચો કર્યો, જગતના કંટ્રોલર તરીકેનો કર્યો, બતાવ્યું. બરાબર. કેમ? તો જે પરમાત્મા મુખ્ય તત્વ છે એમાં ભૂત ભવિષ્ય વર્તમાન છે નહીં, અને ત્યાં પહોંચ્યો એને એ જાણવાની જરૂર પણ નથી, અને એના પણ માટે પણ નથી. જ્ઞાની માટે પણ ભૂત ભવિષ્ય વર્તમાન છે જ નહીં, કારણ કે વર્તમાનમાં જ છે, તો પછી વર્તમાન સિવાય બીજું કંઈ છે જ નહીં એના સ્ટેપે. પછી ભગવાન ત્યાં કહે છે કે જે રાગ અને દ્વેષ રૂપી આપણા દ્વંદ્વો છે એમાં આપણો મોહ થઈ ગયો છે. એટલે આપણી મુખ્ય ખામી ક્યાં છે? આખી ભગવદ્ ગીતામાં સમત્વને ધારણ કરવા માટે રાગ અને દ્વેષથી પર થવું પડે, ત્યારે સમત્વ આવે. અને રાગ અને દ્વેષથી પર થઈ જાઓ, બરાબર, આટલું જ કરવાનું છે. તો એનો અર્થ એક સમજી લો કે એનો અર્થ એવો નથી કે આપણો જે અનુભવ છે એ સારો કે ખરાબ અનુભવ નહીં હોય. સારો કે ખરાબ અનુભવ હશે, સારા કે ખરાબની અનુભૂતિ પણ થશે, સારા કે અનુભવનું જ્ઞાન પણ થશે, પરંતુ એમાં સમત્વ રાખવાનું છે. સમત્વ રાખવાનું છે એનો અર્થ એવો નથી કે આપણે વાઘ બેઠો હોય અને એક માણસ બેઠો હોય તો બેને સરખા ગણી બેની વચ્ચે રહીએ. ના, વ્યવહારની રીતે કરવાનો છે, નહીં તો આ લોકની મુશ્કેલી આવશે. કારણ કે વાઘ હોય તો શું ખાય? બટકું ભરે, કરડે. એનો સ્વભાવ એ છે. વ્યવહારની રીતે કરવાનો છે. સમજણ, અંદરનો જે ભાવ છે, જે દ્રષ્ટિકોણ છે, એ બદલવાનો છે. એટલે અહીંયા ભૂલ નથી કરવાની. ભગવાન ત્યાં કહે છે કે જે મોહમાં ફસાયેલા છે, મોહ કોને કીધો? ભગવાને અહીંયા રાગ અને દ્વેષને. એ મોહના કારણે એ બધા જે પ્રાણીઓ છે જે મોહમાં ફસાયેલા છે, આપણે બધા, એ કેવા છે? મૂઢતા આવી ગઈ છે, સમમોહ થઈ ગયો છે. એટલે આપણને કોઈ કે પેલું જાદુ મંત્ર કર્યું હોય ને, અથવા પછી આપણને કંઈક વધારે ભાંગ પી દીધી હોય તો સમમોહ થઈ જાય, બરાબર. અને એ જ્યારે આપણને ખબર ના હોય ત્યારે આપણે પછી ગમે તે કરીએ. સમમોહના કારણે શું થાય છે? જન્મ મરણની પ્રાપ્તિ થઈ છે. એ જે મોહનો સમમોહ થયો, બરાબર, મોહમાં આપણે ફસાઈ ગયા, એટલે મોહના કારણે આપણો માર્ગ બદલાઈ ગયો, દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. એને લઈ અને આપણે જન્મ મરણમાં ચાલ્યા જ કરીએ છીએ. તો આ જે મોહની વાત કરી, એ મોહની સરસ વાત ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા મધ્ય પહેલામાં કરી છે કે 3 જગ્યાએ આપણો મોહ રહેલો છે. અને એ 3 જગ્યાનો મોહ ટાળવા માટે પહેલી વસ્તુ આપણે કરવાની છે, પોતાની જાતને જેમ છે તેમ સમજવાની છે. તો પછી આ જે દેહપણું ને જીવપણાનો જે મોહ છે એ ટળે. આ જગતને જેમ છે તેમ સમજવાનું છે, એની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને સમજવાનો છે. તો આ જગતના પદાર્થો અને જગતના જે કોઈ સંબંધીઓ છે એનો જે મોહ છે, સત્તા છે, એનો મોહ છે. મોહમાં બંને વસ્તુ આવી ગઈ, રાગ અને દ્વેષ. ના ગમતું હોય એના માટે આપણો એ દ્વેષ થાય, ગમતું એના માટે રાગ થાય. એ ટળે. ભાવ ટાળવાનો છે, વ્યવહાર નથી ટાળવાનો. વ્યવહાર તો જે પ્રમાણે થતો એ કરવાનો છે, ભાવ ટાળવાનો છે. અને ત્રીજી જગ્યાએ બતાવ્યું કે પરમાત્માનો જે મહિમા છે એ સાચી રીતે સમજાય તો પછી જે દ્વૈતનો જે આપણો ભાવ છે એ ટળે, નહીં તો ટળે નહીં. અને એના કારણે 3 પ્રાપ્તિ થાય.
પહેલી પ્રાપ્તિ કઈ થાય? જન્મ મરણમાંથી આપણી મુક્તિ થાય. બીજી પ્રાપ્તિ કઈ થાય? તો જગત જેમ છે તેમ સમજાય. તો જગત તરફથી જે દુઃખો આવે છે, દુઃખોમાં દુઃખી વ્યક્તિત્વ ઊભું ના થાય. જો બીજા અધ્યાયમાં ભગવાને વાત કરી, સ્થિત પ્રજ્ઞમાં વાત કરી બીજા અધ્યાયમાં, કે દુઃખ આવશે પણ જે દુઃખી વ્યક્તિ ના બને, સુખ આવે જે સુખી વ્યક્તિ ના બને. દુઃખ આવે, દુઃખનો અનુભવ થાય, પણ દુઃખી વ્યક્તિ ના બને. તો એ જ વાત ભગવાન અહીંયા કહે છે કે એ તમને આ મોહ ટળે તો થાય, બાકી ના થાય. પછી ભગવાન બહુ સરસ વાત કરે છે કે આ મોહ છે કેવો છે? ખાલી પકડી લીધેલું છે આપણે. આ મોહ છે એને જો છોડી દેવામાં આવે તો ભગવાને 5મા અધ્યાયના 3જા શ્લોકમાં પણ વાત કરી કે રાગ અને દ્વેષ જો નહીં હોય ને તો આ કોઈ પણ મનુષ્ય, કોઈ પણ સાધક આ સંસારમાં પણ શાંતિથી જીવન જીવી શકશે. બરાબર? અને એ જ વાત ભગવાન અહીંયા 28મા શ્લોકમાં વાત કરે છે ભગવાન, કે સદાચારના માર્ગે ચાલવાથી જેના પાપરૂપી સંસ્કાર ઓછા થતા મોહરૂપી દ્વંદ્વમાં સમત્વ આવ્યું છે, બરાબર, અને જે પરામાર્ગે ચાલી રહ્યો છે તે શું થાય છે? તે જન્મ મરણમાંથી કેવું છે? મોક્ષ માર્ગે, પરામાર્ગે આગળ વધી રહ્યા છે, જેની નિષ્ઠા સમગ્ર પરમાત્મા તત્વમાં છે. કોની? કેવા તત્વમાં છે? સમગ્ર પરમાત્માનું સમગ્ર તત્વ. ભગવાન શું કહે છે 28મા શ્લોકમાં? કે જે સારા કર્મો સદમાર્ગે ચાલ્યા છે, કારણ કે પહેલું સ્ટેપ એ છે સદમાર્ગે ચાલવાનું. આપણા સ્ટેપ 1ની સાધનામાં એ જ છે ને, ખરાબમાંથી સારા બનો. 16મા અધ્યાયનો 5મો શ્લોક. સારા કર્મોનું આચરણ મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય, બરાબર, અને પછી શું થાય? ધીરે ધીરે એના જે મોહ છે, દ્વંદ્વો છે, એમાંથી એ શું થાય? મુક્ત થાય. અને દ્વંદ્વથી મુક્ત થયા પછી સમજણ પાકી થાય તો કેવા બને? દ્રઢ નિશ્ચય થાય. પણ દ્રઢ નિશ્ચય શાનો થયો? પરમાત્માના સ્વરૂપનો થયો, એ સમજણનો થયો. એ દ્રઢ નિશ્ચય થાય એ ભગવાનને સારી રીતે ભજી શકે. રાઈટ? એ ભગવાનને સારી રીતે ભજી શકે. એટલે આપણે કે આ સંસાર છોડીને ભાગી નથી જવાનું. આ સંસારમાં જેમ છે તેમ રહેવાનું છે, પણ સમજણમાં ફેર કરવાનો છે. સાચી સમજણ લાવવાની છે. શું કરવાનું છે? સાચી સમજણ લાવવાની છે. અને પછી જે અગત્યની વસ્તુ છે ભગવાને છેલ્લા 2 શ્લોકમાં વાત કરી, 29 અને 30માં. એમાં ભગવાને પોતાના 6 સ્વરૂપ બતાવ્યા, બરાબર? અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ. પછી અખિલ કર્મ, સંપૂર્ણ કર્મ, આધ્યાત્મ અને બ્રહ્મ. આ જે 6 સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે આગળ જોઈશું. એટલે ભગવાન છેલ્લે આપણને કહે છે કે પરમાત્મા 24/7 અવેલેબલ છે, 24/7 એનો અનુભવ થઈ રહ્યો છે. આપણે પોતાએ જો એને સંપૂર્ણ રીતે સમજી શકીએ, સાચી રીતે સમજી શકીએ, તો આપણને અનુભવ થાય અને એનું એક્સેપ્ટન્સ થાય તો પછી શું થાય? પૂર્ણપણું આવે.
સાચા અર્થમાં આપણું પૂર્ણપણું આવે. અને એ વાતને ભગવાને અહીંયા 7મા અધ્યાયમાં મૂકી અને 8મા અધ્યાયમાં પછી અર્જુનજી ફરી એના ઉપર પ્રશ્ન પૂછે છે શરૂઆતમાં. ત્યારે પછી ભગવાન ત્યાં આગળ લઈ જાય છે. 5 શ્લોક સુધી વાત કરે છે. ટૂંકમાં પહેલા 2 શ્લોકમાં અર્જુનજી પ્રશ્ન પૂછે છે અને ભગવાન બીજા 2 શ્લોકમાં એનો જવાબ આપે છે. બરાબર, 8મા અધ્યાયમાં. અને પછી 5મામાં એશ્યોરન્સ આપે છે, પ્રાપ્તિનું એશ્યોરન્સ આપે છે. એ વાત આપણે છેલ્લા જે 29 અને 30 છે એની વાત આપણે ડિટેલથી કરવી છે, કારણ કે સારનો સાર છે. પણ એ વાત કરીશું એની સાથે આપણે 8મા અધ્યાયના પહેલા 4 શ્લોક પણ અંદર જ લઈ લેશું, કારણ કે અલગ નથી, કનેક્ટેડ છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. આજે આપણે 24મા શ્લોકથી પછી આગળ જે 28 સુધી જે ભગવાને વાત કરી એને સમજ્યા. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.